લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં રાજકીય માહોલ ગરમાયો છે। ખાસ કરીને ભાજપ દ્વારા મંડાળા જિલ્લા પંચાયતની બેઠક માટે જાહેર કરાયેલા ઉમેદવારની ચર્ચાએ જોર પકડ્યું છે। દેડિયાપાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયભાઈ વસાવાને ભાજપે ટિકિટ આપીને મેદાને ઉતાર્યા છે। આ તે જ સંજય વસાવા છે જેમણે આમ આદમી પાર્ટીના નેતા ચેત્રભાઈ વસાવા સામે સીધી ટક્કર લીધી હતી। દેડિયાપાડામાં ભાજપ અને વિપક્ષ વચ્ચેના જંગ હવે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો છે તેમ લાગે છે। ભાજપે મંડાળા જિલ્લા પંચાયત બેઠક પરથી સંજય વસાવાના નામ ઉપર મોહર લગાવી છે। સંજય વસાવા ચર્ચામાં છે ત્યારે આવ્યા હતા ત્યારે દેડિયાપાડા એટીવીટીની બેઠક દરમિયાન તેમની અને ચેત્ર વસાવા વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી। આરોપ છે કે તે સમયે ચેતર વસાવાએ કાચનો ગ્લાસ છૂટો મારીને સંજય વસાવા ઉપર હુમલો કર્યો હતો। તે અંગે સંજય વસાવાએ પોલીસ ફરિયાદ પણ કરી હતી। ચેત્ર વસાવા સામે નિડરતાથી અવાજ ઉઠાવવાનું ઇનામ ભાજપ મોવડી મંડળે તેમને જિલ્લા પંચાયતની ટિકિટ આપીને આપ્યું હોવાનું રાજકીય આલમમાં ચર્ચાઈ રહ્યું છે। શુક્રવારના રોજ સંજય વસાવાએ ખાબજી ગામેથી ભવ્ય રેલી કાઢી પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું। ડીજે અને બેન્ડવાજા સાથે નીકળેલી આ રેલીમાં સમર્થકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરતી વખતે સાંસદ મનસુખભાઈ વસાવા પણ હાજર રહ્યા હતા અને આ જીતને વિકાસ અને શિસ્તની જીત ગણાવી હતી। સંજય વસાવાએ કહ્યું હતું કે પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું આભારી છું। મેં હંમેશા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે અને મંડાળા બેઠકની જનતાના આશીર્વાદથી અમે જંગી બહુમતી સાથે વિજય બનીશું। હવે જોવાનું એ રહેશે કે દેડિયાપાડાની જનતા ચૈત્ર વસાવા સામે અવાજ ઉઠાવનાર સંજય વસાવાને કેટલો સાથ આપે છે। 26મી એપ્રિલના રોજ યોજાનાર મતદાન આ વિસ્તારનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે। હું સંજય વસાવા પૂર્વ દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે જવાબદારી સફળતાપૂર્વક સંભાળ્યા બાદ મને મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત મંડાળાના ઉમેદવાર જાહેર કરતા આજે મેં અને મારા સમર્થકો અને પાર્ટીના કાર્યકરો દ્વારા આનંદ ઉલ્લાસથી વિજય ઉત્સવના વાતાવરણ ઊભું કરીને અમે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે અને મને વિશ્વાસ છે મારા મતદારો પર અને મારા કરેલા વિકાસના કામો અને ભારતીય જનતા પાર્ટીના અવિરત વિકાસની જે વેગ આજે ગુજરાતને મળી છે એટલે મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે મારા મતદારો મને જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે વિજય બનાવીને જિલ્લા પંચાયત નર્મદામાં મોકલશે।